હજીરા કોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાના વિરોધમાં આજરોજ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અઠવા લાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। લીલા શાકભાજી, હળ સહિત પીએમથી લઈ વિવિધ વિભાગોમાં હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજૂઆતોના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેક લાઇન રદ કરવાની માંગ કરી હતી। ઉપરાંત હાલ જે હયાત ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે, જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે। કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવી રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે, જેમાં 350થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે। જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી। અસરગ્રસ્ત ખેડૂતોએ અઠવા લાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો છે। અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ લીલા શાકભાજી, હળ, વિવિધ વિભાગોમાં કરાયેલા પત્ર વ્યવહાર થકીની રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા હતા, જે ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। એટલું જ નહીં પરંતુ જાન દેંગે પર જમીન નહીં દેંગે સાથે નારેબાજી કરી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે। નવી રેલવે ટ્રેક લાઇનની કોઈ જરૂર રહેતી નથી। મારું નામ ધનસુખભાઈ નાનુભાઈ પટેલ, અસરગ્રસ્ત ખેડૂત દામકા। મારો સર્વે નંબર છે 473। જે મારો 12 સર્વે નંબર છે એની અંદર સરકાર વચ્ચોવચ્ચ જમીન 86 ગુંઠા જમીન જ્યારે સીધી રહી છે ત્યારે અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે અમારી મહામૂલી વડી ચોપાટી જમીન મહામૂલી જમીન છે, એની અંદર અમે આવી રીતે શાકભાજી ઉગાડી જીવન ચલાવતા હોય અને જો સરકાર લઈ લેશે તો અમે તો રોપા આવી જઈશું, અમે ન ખરીદી રહીશું કે ન ભિખારી રહીશું, એવી દશા થઈ જશે અમારી। પણ અમારી પાસે કલેક્ટર સાહેબને એવી આવેદનપત્ર આપવામાં આવે કે અમારી પાસે હજારો એકર જમીન ખાલી પડી છે, એમાંથી રેલવે લાઈન લીધે તમને શું વાંધો છે? અમને કોઈ કારણ કે છેલ્લા 9 મહિના ઓલપાડ પ્રાંત સાહેબ જ્યારે અમારે સ્થળ પર આવ્યા હતા એમને પાસે થર્મલ નિરીક્ષણ કરાવ્યું છે, રેલવે અધિકારીને પાસે થર્મલ નિરીક્ષણ કરાવ્યું, છતાં બી એ લોકોના આંખ આગળ કામ કરીએ એ લોકોની આંખ ઉગતી નથી। છેલ્લે અમારે આ એક માર્ગ અભાવ છે, છેલ્લે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જો છતાં બી અમારો કોઈ ન મળશે તો અમે કદાચ ધારણા પર કરીશું અને રાષ્ટ્રપતિને પત્ર લખી ઈચ્છા મૃત્યુ પણ માંગી લઈશું। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।